પોલીસે વધુ એક આરોપીની શાન ઠેકાણે લાવવા સરઘસ કાઢી અને કાયદાના પાઠ ભણાવ્યા। લિંબાયત વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલકની હત્યા કરવાના આરોપમાં ઝડપાયેલા અનવર પિંજોરી, સુએબ સિદ્દીકી, સમીર શેખ અને રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરી હતી। ત્યારબાદ ધરપકડ કરાયેલા ચારેય આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો। घर आंगणे क्रिकेट रमता बाळकोने दूर जवानुं कहेता चारेय आरोपीओए रिक्शा चालक अब्दुल करीम अंसारी नामना व्यक्ति पर जीवलेण हुमलो कर्यो हतो। 3 दिवस पहला बनेली घटनामां अब्दुल करीम अंसारीनुं मौत निपज्या बाद लिंबायत पोलीसे हत्यानो गुनो नोंधी चारेय आरोपीनी धरपकड करी हती। त्यारे ए ज आरोपीओनुं पोलीसे जाहेरमां सरघस काढी कायदाना पाठ भणाव्या हता। तो रिक्शा चालकનું હુમલામાં મોત થયું હતું। હત્યાના 4 આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। સુરતમાં આ રીતે જે ગુનેગારો છે તેમનો વરઘોડો કાઢવામાં આવે છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ગૃહમંત્રીએ આ વાત કરી હતી। તે રીતે જોઈ શકાય છે કે કઈ રીતે ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। તેમને જાહેર માર્ગ ઉપર ચલાવી અને लोकोमां डर बेसे, पोलीसनो डर बेसे, तेओ कोई गुनो न आचरे तेने लईने आ प्रकारनी कार्यवाही करवामां आवी रही छे। जोई शकाय छे जे बोगस तबीबो झड़पाया हता तेमने पण आ रीते सरघस काढी अने तेमने पण कायदानो पाठ भणावायो हतो।